નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભાની બેઠકને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે। વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે। એટલે કે હાલ આમ આદમી પાર્ટી ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। તો આની સાથે જ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મેદાને ઉતર્યા છે, જે અંતર્ગત અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે। જેમાં હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે વિસાવદરમાં યોજાયેલ કાર્યકર્તા મહાસંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ચેતર વસાવાએ ગોપાલ ઇટાલિયા માટે જીતનો હુંકાર કર્યો હતો। તો આની સાથે જ આમ આદમી પાર્ટીના 3 ટાર્ગેટ વિશે પણ તેમણે કેટલીક જાણકારી આપી હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે ચેતર વસાવાએ આ સંમેલનમાં એવું નિવેદન આપ્યું કે અમે વિધાનસભામાં ખેડૂતો, માઇનોરિટી, દલિતો, સિંચાઈથી લઈને કોઈ પણ સમાજના પ્રશ્નો મામલે સરકાર સામે ઉગ્ર રજૂઆત કરતા હોઈએ છીએ। અત્યારે હજુ અમે 4 ધારાસભ્ય છે, પરંતુ જો તમે વિસાવદરમાં ગોપાલભાઈને જીતાડો છો તો અમારી તાકાત વિધાનસભામાં વધી જશે અને ત્યાં અમે વધારે મજબૂત થઈને અવાજ ઉઠાવી શકીશું। અમે અત્યારે 4 ધારાસભ્ય વિધાનસભામાં છે, તો સરકાર સામે ઝૂક્યા વગર લડત આપીએ છીએ। તો જો ગોપાલભાઈ પણ અમારી સાથે આવી જશે તો ભાજપને અમે છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દઈશું। વિધાનસભાની ચૂંટણી જીતવી એ આમ આદમી પાર્ટીનો પહેલો ટાર્ગેટ છે। એ પૂરો થાય ત્યારબાદ આપણે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવાની છે અને ત્યારબાદ આપણે બધાએ મળીને 182 વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।